જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી છે। ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીના કારણે 250થી વધુ સાયકલો વિવિધ પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા 8 વર્ષોથી ધૂળ ખાઈ રહી છે, પરંતુ સ્થાનિક જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓની આડસાઈને કારણે આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવી નથી અને આ સાયકલો ધૂળ ખાઈ રહી છે। ગોયા બજાર પ્રાથમિક શાળાનો એક આખો વર્ગખંડ આ સાયકલોના ખડકલાને કારણે ફાજલ રોકાઈ રહ્યો છે। આ સાયકલોના જથ્થાનું વર્ગીકરણ કરી એટલે કે સાયકલની સ્થિતિ હવે કેવી છે તે પ્રમાણે તેની મરામત કરવી કે ભંગારમાં વેચી દેવી તે અંગેની હિલચાલ ચાલી રહી છે, જે અંગે સામાજિક આગેવાને આજે 2 કલાકે માહિતી આપી હતી। આપની ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અંકલેશ્વર શહેર, તાલુકા તેમજ જિલ્લા જે સરકારી શાળાઓ છે જેમાં સરકાર દ્વારા કન્યાઓને સાયકલની સહાય આપવામાં લગભગ છેલ્લા 10 કે 15 વર્ષથી જે યોજના ચાલે છે એમાં આજની પરિસ્થિતિમાં તમે અંકલેશ્વર અને અન્ય તાલુકાઓની જિલ્લાના તમે પરિસ્થિતિ જુઓ તો આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને, અને એ ઓછામાં ઓછી 250 થી 500 સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે, નવી અને નવી। અને એ લોકોને તપાસ કરતા મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે સોર્ટ આઉટ કરીને। Subscribe now and press the bell icon. Never miss an update.